ઓકે, તો 408 નંબરનો એમસીક્યુ આપણે આયા હતા કે પ્રકાશની તીવ્રતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. થિયરી આધારિત, જ્ઞાન આધારિત પ્રશ્ન છે. બોલો કોને આવડે છે? તીવ્રતા એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. તો તીવ્રતા તે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. દરેકને આ ખબર જ હશે, આઈ ચલે છે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એટલે કે સી ઓપ્શન એ તેનો સાચો જવાબ આવે. સી ઓપ્શન. ચલો 409 નંબરનો પ્રશ્ન ધ્યાન આપજો. 409 નંબરના પ્રશ્નમાં કોઈ બિંદુ પાસે સંપાત થતા બે તરંગો વચ્ચે કડા તફાવત 11 પાઈ રેડિયન હોય તો તે બિંદુ પાસે શું રચાશે? હવે બે તરંગો વચ્ચે કડાનો તફાવત તમે જોઈ શકો છો કે એકી સંખ્યામાં પાઈનો એકી ગુણાંક આવે છે. તો તમને લોકોને વ્યતિકરણ કે વિવર્તનની અંદર શરતો ખબર હોવી જોઈએ. આપણને ખબર છે કે વ્યતિકરણમાં જ્યારે વિનાશક વ્યતિકરણ હોય તો વિનાશક વ્યતિકરણની અંદર શરત 2n+1 પાઈ અથવા 2n-1 પાઈ ગમે તે લઈ શકાય. જે જવાબ આવે એ પ્રમાણે શરત લઈ શકાય. તો 2n+1 પાઈ કે જે પાઈનો એકી ગુણાંક હોય છે અને આ શરત આપણને 11 પાઈ આપી દીધી છે કારણ કે 11 એક એકી સંખ્યા છે અને 2n+1 પણ એકી સંખ્યા છે. તો પાઈથી પાઈ કેન્સલ થઈ જાય. તો 2n+1 બરાબર 11, 2n બરાબર 10, તો n બરાબર 5. અને આ શરત કોની છે? 2n+1 પાઈ. આ તો વિનાશક વ્યતિકરણની છે. તો જવાબ શું આવશે? ડી ઓપ્શન આવશે. 5મા ક્રમનું વિનાશક વ્યતિકરણ રચાશે. બોલો, ખબર પડી આ પ્રશ્નમાં બેટા? હા કે ના? બોલો જલ્દી. યસ. તમે 2n-1 પણ લઈ શકો છો. 2n-1 માં પછી એ જવાબ મેચ થવો જોઈએ, પણ 2n-1 લેશો જવાબ મેચ નહીં થતો એટલે આપણે 2n+1 રાખીશું. ટેલિસ્કોપની વિભેદન શક્તિ ખાલી જગ્યા પર આધાર રાખે છે. આ પ્રશ્ન આ વર્ષે તમારા સિલેબસમાં નથી કે જે વિભેદન શક્તિ હોય તો વિભેદન શક્તિનું સૂત્ર હોય છે કેપિટલ ડી છેદમાં 1.22 લેમ્બડા. એમાં જે કેપિટલ ડી છે, કેપિટલ ડી તે ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ હોય છે. ઓબ્જેક્ટિવ લેન્સ. લેમ્બડા તો તરંગ લંબાઈ છે. આનો મતલબ વિભેદન શક્તિના સૂત્રમાં ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ આવે છે. આનો મતલબ ઓબ્જેક્ટિવ લેન્સ પર આધાર રાખે તો એ ઓપ્શન એનો તેનો સાચો જવાબ આવે. ઓબ્જેક્ટિવ લેન્સ પર આધાર રાખે છે. ચાલો 411 નંબરનો પ્રશ્ન જોઈએ શું કહેવા માંગે છે. 411. તો 411 ની અંદર બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર, પડદાથી સ્લીટનું અંતર 1 મીટર, 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે તો શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું થાય? એટલે કે શલાકાની પહોળાઈ. બોલો કોને આવડે છે શલાકાની પહોળાઈનું સૂત્ર? બીટા બરાબર લેમ્બડા ડી અપોન સ્મોલ ડી. લેમ્બડા આપી દીધો છે 500 નેનો. નેનો એટલે 10⁻9. કેપિટલ ડી છે 1 મીટર અને સ્મોલ ડી આપણને આપેલો છે કેટલો આપેલો છે? 1 mm. 1 mm એટલે 10⁻3. ક્લિયર દેખાય છે. આ ઉપર જશે એટલે -6 તો આ થઈ જશે 0.5 ગુણ્યા 10⁻3 મીટર એટલે લખાશે 0.5 મિલીમીટર. તો 0.5 મિલીમીટર એટલે બી ઓપ્શન એ તેનો સાચો જવાબ છે. જસ્ટ મિનિટ. ઓકે, આના પછી આવે છે 412 નંબરનો પ્રશ્ન. કઈ ઘટના ધ્વનિ તરંગો માટે શક્ય નથી? તો વ્યતિકરણ તો શક્ય છે, વિવર્તન શક્ય છે, ધ્રુવીભવન શક્ય છે, વક્રીભવન જવાબ આવે ડી. ડી ઘટના તે આપણને ખબર છે તે પ્રકાશના કણ સ્વરૂપે. કઈ ઘટના ધ્વનિ તરંગો માટે શક્ય નથી? સોરી, તરંગો માટે નહીં, ધ્વનિ તરંગો માટે. તો ધ્વનિના તરંગો એટલે આપણે જે બોલી રહ્યા છીએ તે. તો યાદ રાખજો ધ્વનિના તરંગોનું બેટા ધ્રુવીભવન ન થાય. હું પ્રશ્ન સમજ્યો કે કઈ ઘટના એ તરંગો માટે શક્ય નથી. તો તરંગો માટે તો વ્યતિકરણ શક્ય છે, વિવર્તન શક્ય છે, ધ્રુવીભવન શક્ય છે. આમ તો જોવા જઈએ તો વક્રીભવન શક્ય છે, પણ ધ્વનિ શબ્દ મિસ થઈ ગયો મારાથી. ધ્વનિ તરંગો માટે
ધ્રુવીભવન શક્ય નથી. ધ્વનિના તરંગોનું ક્યારે ધ્રુવીભવન ન થાય, કારણ કે ધ્વનિના તરંગો તે સંગત તરંગો છે. ધ્રુવીભવન હંમેશા લંબગત તરંગોનું જ થાય. સી જવાબ આવશે. 413 ફોટોનની આવૃત્તિ મ્યુ હોય તો તેનું વેગમાન, બોલો આ તો તમને આવડવું જ જોઈએ. ફોટોનનું વેગમાન p બરાબર h/c. એકચ્યુઅલી આપણે આ સૂત્રને PUC યાદ રાખીએ છીએ. PUC આપણી યાદ રાખવાની ટેકનિક PUC છે, પણ આપણને ખબર છે ને ફોટોનની ઉર્જા HF હોય. ઉર્જા કેટલી હોય? HF. આ લોકો F ને ન્યુ કહે છે, બીજો કોઈ ફરક નથી. એટલે આની અંદર તમે જોઈ શકો છો કે B ફોર બોમ્બે એ તેનો સાચો જવાબ આવશે. ભાઈ તમને લોકોને ખબર પડે છે કે નહીં પડતી? લા બોલો તો એકવાર જલ્દી, હા કે ના? યસ. 414 નંબરનો પ્રશ્ન જુઓ શું કહેવા માંગે છે. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે, તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. ઇમ્પોર્ટન્ટ MCQ. કોને આવડે છે મહત્તમ ગતિ ઉર્જા અને કટ ઓફ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ? બોલો તમારામાંથી કોને યાદ છે? Kmax બરાબર EV0 આ સંબંધ છે. હવે તો E કેટલો હોય તો 1.6 ગુણ્યા 10⁻19. કેટલા આપેલા છે કટ ઓફ વોલ્ટેજ? તો કટ ઓફ વોલ્ટેજ આપણને 1.5 આપેલા છે. હવે આ જૂલમાં આવશે, અને આખો તમે ગુણાકાર કરો, આની સાથે ગુણાકાર કરો તો 2.4 ગુણ્યા 10⁻19 જૂલ એ તેનો સાચો જવાબ આવે. તો 2.4 ગુણ્યા 10⁻19 જૂલ એટલે A ફોર અમદાવાદ એ તેનો સાચો જવાબ છે. બહુ જ ઇઝી પ્રશ્ન છે પણ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં આવો જ MCQ પૂછાય છે. ચલો 415 નંબરમાં જવાબ આપો તો બેટા મને શું જવાબ હશે? એક કણના સ્થાનની અનિશ્ચિતતા ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે, તો વેગમાનની અનિશ્ચિતતા કેટલી હશે? ક્લિયર ખબર પડે છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આમાં લાગુ પડે. કોને સૂત્ર આવડે છે? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે? બોલો. ડેલ્ટા એક્સ ડેલ્ટા પી બરાબર, બોલો આ કોના બરાબર આવે? h/2π. હવે આ લોકોએ કીધું છે સ્થાનની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા એક્સ. સ્થાનની અનિશ્ચિતતા તરંગ લંબાઈ જેટલી છે, તો ડેલ્ટા એક્સ એ લેમડા આપી દીધો છે, તો ડેલ્ટા પી બરાબર કેટલો થઈ જશે? h/2π. તો ડેલ્ટા પી બરાબર થઈ જશે h/2π લેમડા. તો વેગમાનની અનિશ્ચિતતા h/2π લેમડા એટલે કે B ફોર બોમ્બે એ તેનો સાચો જવાબ આવશે. ચાલો 416 નંબરનો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અગેન બોર્ડની પરીક્ષામાં, ઇવન ગુજકેટની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. 416 હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા -x હોય તો ગતિ ઉર્જા કેટલી થાય? સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચેનો સંબંધ આપણે આપણા થિયરીના લેક્ચર્સમાં ભણાવી ચૂકેલા છીએ. બોલો કેટલાને ખબર છે કે કુલ ઉર્જા જે હોય તે ગતિ ઉર્જા આપી છે -x થી અડધી હોય. કુલ ઉર્જા જે હોય છે તે ગતિ ઉર્જાથી બિલકુલ અડધી હોય છે. અડધી, એક્ઝેક્ટલી હાફ. ગતિ ઉર્જા જે હોય, ગતિ ઉર્જા કે આ લોકોએ કેટલું આપેલું છે? -x. સ્થિતિ ઉર્જા આપી છે -x. એટલે કુલ ઉર્જા, આ સ્થિતિ ઉર્જા છે, એટલે અહીંયા લખીને તમને આપું શબ્દોમાં, તો કુલ ઉર્જા જે હોય તે સ્થિતિ ઉર્જાની અડધી હોય છે. કુલ ઉર્જા સ્થિતિ ઉર્જાની અડધી હોય છે, તો કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા -x ની અડધી હોય છે. ગતિ ઉર્જા જે હોય કે તે પણ સ્થિતિ ઉર્જાની અડધી હોય છે, પણ ગતિ ઉર્જા કદી ઋણ ના હોય, એટલે આગળ માઇનસ નિશાની ના આવે. યાદ રાખજો, ભૂલ ના કરતા. તો કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જાની અડધી હોય, ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જાની અડધી હોય, પણ કુલ ઉર્જા હંમેશા માઇનસ હોય, ગતિ ઉર્જા હંમેશા પ્લસ હોય, એટલે આગળ કદી માઇનસની નિશાની ન આવે. તો આ લોકોએ આપણને શું પૂછ્યું છે? તો ગતિ ઉર્જા કેટલી હશે? તો ગતિ ઉર્જા આપણને ખબર છે કે આ સ્થિતિ ઉર્જાની અડધી એટલે કે x/2 થાય, તો B ફોર બોમ્બે એ તેનો સાચો જવાબ આવે. જો તમને આ જ પ્રશ્નની અંદર સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનો સંબંધ પૂછતા
તો ઓપ્શનની અંદર તમારે -x/2 શોધવું પડતું, પણ ગતિ ઉર્જા પૂછી છે એટલે +x/2, અને એમ પણ કોમન સેન્સ લગાડજો, ગતિ ઉર્જા કદી ઋણ ના હોય, એટલે માઇનસ વાળા ઓપ્શન તો એકે આવે જ નહીં ગતિ ઉર્જામાં. અત્યારે એક દેખાય છે ખાલી. ચાલો 417 નંબરનો પ્રશ્ન જોઈએ શું કહે છે. 417. તો 417 ની અંદર તમે જુઓ, હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ λ1, લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ λ2, તો λ1 ભાગ્યા λ2. મને એની ખબર પડતી કે આવા પ્રશ્નોની અંદર વિદ્યાર્થીઓને કેમ મિસ્ટેક થાય છે. મિસ્ટેક છે તે લોકોની થિયોરીની અન્ડરસ્ટેન્ડિંગ પાર્ટમાં. કોને આવડે છે પહેલા તો બામર શ્રેણી અને લાયમન શ્રેણીનું સૂત્ર લખાવડાવો મને. ચલો, બામર શ્રેણીનું શું છે? તો બામર શ્રેણી માટે બોલો 1/λ1 બરાબર r. બોલો, બામર શ્રેણી માટે સંક્રાંતિ કઈ કક્ષામાં થાય? બીજી. હવે આ લોકોએ ચોખ્ખું કીધું છે તરંગ લંબાઈ મહત્તમ જોઈએ છે. મહત્તમ શબ્દ લખાયો છે તરંગ લંબાઈની જોડે. તો તરંગ લંબાઈ મહત્તમ ત્યારે જ મળે જ્યારે તેની સૌથી નજીકની કક્ષામાંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય. તો 2 ની સૌથી નજીકની કક્ષા 3 આવે, તો 3 માંથી જ્યારે 2 માં સંક્રાંતિ થાય ત્યારે તરંગ લંબાઈ મહત્તમ મળે. આ જ પ્રશ્નમાં તરંગ લંબાઈ ન્યૂનતમ શબ્દ વપરાયો હોત તો 2 ની સૌથી દૂરની અહીંયા ઇન્ફિનિટી આવતો, ઇન્ફિનિટીમાંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય. તો આ થઈ જશે 1/λ1. આને તમે લોકો ઉકેલી શકો છો. ઉકેલ્યા પછી તમને 5r/36 મળશે. આઈ હોપ આટલું ગણિત તો તમે કરી જ લેશો. હવે લાયમન માટે કીધું છે. બોલો, લાયમન માટેનું સૂત્ર તમારામાંથી કોણ લખાવશે? લાયમન માટે કઈ કક્ષામાં સંક્રાંતિ થાય? બોલો. યસ, તો પહેલીમાં સંક્રાંતિ થાય, પણ તરંગ લંબાઈ મહત્તમ જોઈએ છે. મહત્તમ એટલે 1 ની બિલકુલ નજીક વાળી, એટલે 2 માંથી સંક્રાંતિ થાય છે. તો આનાથી તમે જ્યારે 1/λ2 ઉકેલશો તો 1/λ2 તમને 3r/4 મળી જશે. 3r/4. બસ, હવે આ બેનો ખાલી ગુણોત્તર લેવાનો કીધો છે. તો અહીંયા ગુણોત્તર લઈએ તો λ1/λ2 બરાબર, તો λ1 કેટલો થઈ જશે? આનો ઉલટો, એટલે 36/5r. λ2 આનો ઉલટો થઈ જશે 4/3r. r થી r કેન્સલ થઈ જાય તો 36/5 ગુણ્યા 3/4. તો અહીંયા આવી જશે 9 ગુણ્યા 3 27. તો 27/5 એ તેનો સાચો જવાબ આવે. તો 27/5 એટલે બી ઓપ્શન. મારા શબ્દો સાંભળી લેજો. આવા MCQ પૂછાય છે મહત્તમ ને ન્યૂનતમ તરંગ લંબાઈના. તો મહત્તમ એટલે નજીકની કક્ષામાંથી સંક્રાંતિ, ન્યૂનતમ એટલે દૂરની કક્ષામાંથી સંક્રાંતિ થાય. યાદ રાખી લેજો. ચલો 418 નંબરનો પ્રશ્ન જોઈએ શું કહેવા માંગે છે. તો 418 નંબરના પ્રશ્નમાં શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુઓને ધરા સ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે તો ખાલી જગ્યા જેટલી સંખ્યાની વર્ણપટ રેખાઓ મળશે. આવા પ્રશ્નની ગણતરી માટે 2 ટેકનિક છે. એક તમે સાદી ગણતરી કરો જેમાં તમારી 3 થી 4 મિનિટ ખવાઈ જાય, અને એક છે તેનું માસ્ટર સૂત્ર. કોઈ પણ કક્ષામાં સંક્રાંતિ માટે જે સૂત્ર છે રેખાઓની સંખ્યા, તે સંખ્યાનું એક માસ્ટર સૂત્ર છે n × n-1/2. આ યાદ રાખી લો એટલે તરત જવાબ આવી જાય. n એટલે કઈ કક્ષામાંથી સંક્રાંતિ કીધી છે? ચોથી, તો 4 આવે. તો અહીંયા 4 - 1/2, અહીંયા 2, તો 2 ગુણ્યા 3, તો આનો જવાબ આવશે 6 જેટલી રેખાઓ તમને મળશે. બી ફોર બોમ્બે એ તેનો સાચો જવાબ છે. ઈમાનદારીથી કહો કેટલાને આ શોર્ટકટ ખબર હતી? કહેજો. બિલકુલ નહીં હોય તો આ શોર્ટકટથી તમે સીધી સંખ્યા ગણી શકો. બીજી પણ ટેકનિક છે કે તમે એક એક કરીને અલગથી ગણો, પણ MCQ માટે બેટા આપણી પાસે એટલો બધો સમય હોતો નથી. ચાલો, ખબર પડી કે ના પડી? બોલો, એકવાર બોલતા રહો સાથે સાથે. હા કે ના? બોલો. કેટલા જોડાયા છે? વાહ, ઇટ્સ ઓકે. ચાલો 419 RB ખોટો છે પ્રશ્ન.
37 નીચે આવે, 87 ઉપર આવે. અહીં 37 આવે અને અહીંયા 87 આવે. તો આમાં કીધું છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય. તો બોલો તમારા માટે પ્રોટોનની સંખ્યા Z બરાબર 37. આ થઈ ગઈ તમારા પ્રોટોનની સંખ્યા. અને જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, તો 37 ઇલેક્ટ્રોન પણ થઈ ગયા. દરેક પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો આપણને મળી જ ગયા. આમ તો બુદ્ધિનો પ્રયોગ કરો ને તો જુઓ, ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા સરખી હોય તો 4 ઓપ્શનમાં નજર મારો તો 37 સી ઓપ્શનમાં દેખાય છે. જુઓ, ગણતરી કર્યા વગર જવાબ આવી જતો, પણ આ તો તોય. ચલો, ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે શોધાય? તો 37 માંથી 87 બાદ કરી દો તો ન્યુટ્રોનની સંખ્યા મળી જાય, A - Z કરવાથી. તો આનામથી આ બાદ કરો એટલે 50 જેટલા ન્યુટ્રોન આવે. જો કે આ પ્રશ્ન વગર ગણતરી આવી જ જતો, કોઈ ગણતરીની જરૂર નથી. 420 નંબરનો પ્રશ્ન એ લગભગ કોઈનાથી પ્રશ્ન થતો નથી. ખબર નહીં કઈ કઈ અંટ શંટ મેથડો વાપરે છે. મેથડ શું, ટપ્પો જ નહીં પડતો કે કરવાનું શું. હું તમને શીખવાડી દઉં છું. જુઓ, નીચે જણાવેલ રેડિયો એક્ટિવ ક્ષય દરમિયાન કેટલા આલ્ફા અને કેટલા બીટા કણોનું ઉત્સર્જન થશે. તો આલ્ફા અને બીટા કણોની સંખ્યા શોધવાની છે. આપણને સમીકરણ આપ્યું છે x 90 200 માંથી y 80 168. આ પ્રક્રિયામાં કે કેટલા આલ્ફા કણો અને કેટલા બીટા કણોનું ઉત્સર્જન થયું હશે. ટેકનિક સાંભળી લો. તમારે ધારી લેવાનું, ધારો કે x આલ્ફા નીકળ્યા અને આલ્ફા એટલે 2He4. આ તો ખબર હોવી જોઈએ. આલ્ફા એટલે 2He4 અને y જેટલા બીટા નીકળ્યા, બીટા એટલે -1E0. આ બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે આલ્ફા એટલે હિલિયમ ન્યુક્લિયસ અને બીટાને -1E0 વડે લખાય. બીટા ક્ષય, ખાલી બીટા ક્ષય લખેલો હોય એટલે બીટા માઇનસ ક્ષય જ માનવો પડશે. ઉકેલી આને તો અહીંયા તમે જુઓ કે ડાબી બાજુ અને જમણી બાજુ ખાલી સરખાવવાનું છે. તો ડાબી બાજુ તમે જોઈ શકો છો કે પરમાણુ દળાંક 200 છે. 200 બરાબર અહીંયા કેટલો થઈ જાય 168 વત્તા અહીંયા 4 ગુણ્યા x કેટલો થઈ જાય 4x વત્તા 0 ગુણ્યા y એટલે કે આ 0 થઈ જાય. તો આ થઈ જશે 32 બરાબર 4x. તો x બરાબર 8 અને x એ કોની સંખ્યા છે? તો x તે આલ્ફા કણોની સંખ્યા છે. એટલે 8 જેટલા આલ્ફા કણોનું ઉત્સર્જન થયું. ટીક કરી લેજો, આ તમારા ગ્રીપનો પ્રશ્ન નથી, મને ખબર છે. બીટાની સંખ્યા શોધવી છે તો હવે પરમાણુ ક્રમાંક સરખાઈ દો. ડાબી બાજુ કેટલો છે 90, જમણી બાજુ અહીંયા 80, અહીંયા 2 ગુણ્યા x, અહીંયા y ગુણ્યા -1 એટલે -y થાય. 80 90 માંથી જાય એટલે 10. x ની કિંમત 8 મૂકો, 8 ગુણ્યા 2 16 વત્તા y, તો y બરાબર અહીંયા 6 આવશે. એટલે 6 જેટલા બીટા કણોનું ઉત્સર્જન થશે. એટલે કે 8 અને 6 ડી ઓપ્શન એ તેનો સાચો જવાબ છે. બોલો ભાઈ, આ પ્રશ્નમાં ખબર પડી કે ના પડી? બોલ જલ્દી એકવાર, હા કે ના. રેડી? યસ. આ બધું નોંધી રાખજો, કારણ કે આવા એક MCQ ઇગ્નોર કરવા પર બહુ મોટા માર્ક્સમાં ફરક પડી જાય. યાદ રાખજો. તમને એવું લાગે યાર આ એક પ્રશ્ન નહીં થાય તો શું, આવા એક નહીં, આવા કેટલાય નીકળશે કે જે તમને કન્ફ્યુઝ કરે પરીક્ષામાં. એમ કરતાં કરતાં તમે MCQમાં સાવ ઉતરી જવાની છે. પાર્ટ બીમાં ફૂલ કોન્ફિડન્સ તો કદી કોઈ વિદ્યાર્થીઓને મેં જોયો જ નથી. તમે વિચારો, આખા વર્ષની મહેનત પાર્ટ બીમાં આટલા બધા ન્યુમેરિકલ, આટલી બધી થિયરી, આટલા બધા કોન્સેપ્ટ કરીને પાર્ટ બીમાં પચા લાવવાના. અને પાર્ટ એની અંદર તમે ખાલી એકવાર સ્મૂથલી સબ્જેક્ટ વાંચ્યો હોય, એના સૂત્રોનું અને થોડું ઘણું થિયોરિટિકલ જ્ઞાન હોય તો પાર્ટ એમાં 50માંથી માર્ક્સ લાવવા સહેલા છે પાર્ટ બી કરતાં. કારણ કે પાર્ટ બીમાં ભયંકર મહેનત, કોઈ કોન્ફિડન્સ નહીં. પાર્ટ એની અંદર થોડીક મહેનત, ફૂલ માર્ક્સ. મારો અનુભવ કહે છે. 421 નંબરનો પ્રશ્ન જુઓ. રેડિયો એક્ટિવ તત્વનો સરેરાશ જીવનકાળ 144 દિવસ છે તો અર્ધ આયુ કેટલો થાય? તો સરેરાશ જીવનકાળ અને અર્ધ આયુ વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ કે ભાઈ સરેરાશ જીવનકાળ છે તે 1.44 ગણો હોય છે અર્ધ આયુથી. અને આંખો ફાડીને જોવાની જરૂર નથી, આપણે આપણા થિયોરિટિકલ લેક્ચરમાં આનો અભ્યાસ કરાવી ચૂકેલા છીએ તમને. બસ હવે સરેરાશ જીવનકાળ 144 આપી દીધો છે તો આ 1.44 × τ ½ એટલે તમને જે આ સરેરાશ
એટલે કે અર્ધ આયુ જે મળશે તે મળી જશે તમને 100 દિવસ, 100 ડે તમને મળશે. તો 100 ડેઝ એટલે ડેઝ, ડે નથી, 100 ડેઝ એ ફોર અમદાવાદ એ તેનો સાચો જવાબ આવે. ચલો 422 નંબરનો પ્રશ્ન, જે આ વર્ષ પૂરતો તમારા સિલેબસમાં ન કહી શકાય એટલે તમને ખબર નહીં હોય કે ખાલી જગ્યા વોલ્ટેજ નિયામક તરીકે ઉપયોગી છે. તો આમાં જવાબ ઝેનર ડાયોડ આવે છે અને ઝેનર ડાયોડ તમારો આ વર્ષે સિલેબસમાંથી બાકાત છે. ચલો 423, વાય બરાબર a બાર વત્તા b બાર આ કયા સમીકરણનો લોજિક ગેટ રજૂ કરે છે? આ સમીકરણ કયો લોજિક ગેટ રજૂ કરે છે? બોલો. વાય બરાબર a બાર વત્તા b બાર, વાય બરાબર a બાર વત્તા b બાર, બોલો કયો ગેટ આ રજૂ કરે છે? a બાર વત્તા b બાર. જવાબ આપો. a વત્તા b નથી. જો a વત્તા b હોત તો ઓર ગેટ આપણે કહી દેતા. a ડોટ b હોત તો આપણે તેને કહી દેતા એન્ડ ગેટ. પણ આ તો a બાર વત્તા b બાર છે. a બાર વત્તા b બાર. તો એકચ્યુઅલી આ આપણે સ્વાધ્યાયના પ્રશ્નમાં આ સંબંધ તમને શીખવાડી ચૂકેલો છું કે a બાર વત્તા b બારને a ડોટ b નો હોલ બાર રખાય. મેં તમને કીધું હતું કે વચ્ચે જો તમારે પ્લસનો ગુણાકાર કરો તો બંનેની ટોપી કાઢીને કોમન ટોપી કરી દેવાની. અને આ તમને ખબર છે કે a ડોટ b, તો a ડોટ b તો એન્ડ છે અને એન્ડનો પણ બાર એટલે આ નેન્ડ ગેટ થઈ જાય, NAND. આ થઈ જાય NAND ગેટ. તો આ NAND ગેટનું લોજિક ઓપરેશન કહેવાય. 423 નંબરનો પ્રશ્ન. યાદ રાખવાની ટેકનિક એ જ છે, પ્લસનું જો ડોટ થાય તો બંનેની ટોપી કોમન કરી દેવાની. a ડોટ b ને એન્ડ કહેવાય, એનો બાર એટલે નેન્ડ ગેટ થઈ જાય. ધેટ્સ ઇટ. ચલો 424 નંબરના પ્રશ્નમાં જવાબ તમે લોકો મને આપો. આમાં તો જવાબ દરેક વિદ્યાર્થીને ખબર હોય, આનો તો 1 માર્ક્સ લઈને જ આવવાનો. વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો બોલો તેના પર લાગતું પરિણામી બળ હંમેશા કેવું હોય? 0 હોય. હંમેશા 0 હોય. ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો તો પરિણામી બળ QE વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે, માઇનસ QE વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. બંનેનો સરવાળો કરો એટલે 0 થઈ જાય. પહેલું જ ચેપ્ટર હતું પેલા ટોર્કવાળી થિયરીમાં આપણે ભણ્યા હતા. ચાલો 425 નંબરનો MCQ જુઓ શું કહેવા માંગે છે. 425 ખાસ અગત્યનો. એ ત્રિજ્યાના વર્તુળનો પરિઘ છે. તો આપણી પાસે એક વર્તુળ છે જેની ત્રિજ્યા a છે અને તેના પરિઘ પર લેમ્બડા આપી દીધો છે, લેમ્બડા નોટ કોસ સ્ક્વેર થીટા આપણને આપી દીધો છે. તો પ્રશ્ન કીધો છે કે તેના પર કુલ વિદ્યુત ભાર શોધીને આપો. બિલકુલ આ બોર્ડ લેવલનો MCQ ન કહેવાય. હાલાકી પહેલા બોર્ડની પરીક્ષામાં MCQ ઘણી વાર આવી ગયો છે, પણ આપણી NCERT બુકને લેવલને જોઈએ તો આ તમારે નીટ અને JEE લેવલનો એક સારો પ્રશ્ન કહેવાય. તો તમારે શું કરવું પડે? આની અંદર તમારે વર્તુળનો એક નાનકડો ચાપ વિચારવો પડે. અહીંયા ખૂણો ધારો કે d થીટા બને છે, તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો કરો તો ત્રિજ્યા a ગુણ્યા ખૂણો કરો d થીટા એટલે તમને આ ચાપની લંબાઈ મળે. આ ચાપની લંબાઈ તમને a d થીટા મળી ગઈ. હવે જો તમારું થિયરીનું જ્ઞાન હોય તો લેમ્બડાને શું કહેવાય? એકમ લંબાઈ પરનો વિદ્યુત ભાર લેમ્બડા કહેવાય. એકમ લંબાઈ પરનો વિદ્યુત ભાર લેમ્બડા કહેવાય. આપણને ચાપની લંબાઈ કેટલી મળી? a d થીટા. તો a d થીટા પર કેટલો થઈ જશે? તો તે થઈ જશે લેમ્બડા a d થીટા અને એ થઈ જશે dq. ફરીવાર એકમ લંબાઈ પર વિદ્યુત ભાર લેમ્બડા કહેવાય, a d થીટા પર આટલો થઈ જાય. બંને બાજુ સંકલન કરી દો અને તમે જોઈ શકો છો કે ચલ ખૂણો છે તો બધી જ ચાપ એટલે બધા જ ખંડોને આવરી લેવા માટે તમારે ખૂણાની લિમિટ 0 થી લઈને 2π લેવી પડે 360 સુધી. તો લેમ્બડાની કિંમત મૂકીએ તો 0 થી લઈને 2π લેમ્બડા. તો લેમ્બડા તમને આપી દીધો છે લેમ્બડા નોટ કોસ સ્ક્વેર થીટા a d થીટા. તો આનાથી q બરાબર લેમ્બડા નોટ અચળ a અચળ 0 થી લઈને 2π અહીંયા લખાશે કોસ સ્ક્વેર થીટા d થીટા. હવે અહીંયા બાયોલોજીવાળાના મોતિયા મરી જાય, કારણ કે બાયોલોજીવાળાને કોસ સ્ક્વેર થીટાનું સંકલન કોઈ કાળે ના આવડે. એટલે દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ છે કે આ એક સ્ટાન્ડર્ડ સંકલન છે, ગણિતવાળાને ખબર હોય. છે કોઈ આમાં ગણિતવાળું એને ખબર છે 0 થી લઈને 2π કોસ સ્ક્વેર થીટા d થીટાનું સંકલન શું હોય? તો તેનું સંકલન હોય પાઈ.
તો હું દરેક બાયોલોજીના વિદ્યાર્થીને રિક્વેસ્ટ કરીશ કે આના સંકલનમાં પીએચડી ન કરતા આને એક સ્ટાન્ડર્ડ સૂત્ર તરીકે તમે યાદ રાખી લો કે કોસ સ્ક્વેર થીટા ડી થીટાનું 0 થી 2π પર સંકલન પાઈ થાય છે, તો આનો જવાબ આવશે લેમ્બડા નોટ એ પાઈ. તો લેમ્બડા નોટ એ પાઈ એટલે સી ઓપ્શન એ તેનો સાચો જવાબ છે. અરે હા કે ના તો બોલો ભાઈ, જાગો છો કે મરી ગયા છો કે નહીં? યસ. તો આ એક એવો પ્રશ્ન છે કે જે પ્રશ્નમાં ફિઝિક્સ તો બહુ સારું છે જ, સાથે સાથે મેથેમેટિક્સ પણ એ લેવલનું છે. પણ 0 થી 2π કોસ સ્ક્વેર ડી થીટાનું સંકલન પાઈ યાદ રાખી લેજો. ફિઝિક્સમાં જ્યાં જ્યાં સંકલન આવશે ત્યાં જવાબ પાઈ જ છે. તો આપણે તો એક માર્ક્સ મેળવીને આગળ વધી જવાનું છે. ચાલો, પરમિટિવિટી એપ્સિલોન નોટનું પરિમાણ કેટલું હોય? આ પ્રશ્ન સોલ્વ કરવામાં હું બિલકુલ ઇન્ટરેસ્ટેડ નથી. તો આનો જવાબ જે છે સી ઓપ્શન એ તેનો સાચો જવાબ આવશે. તમે લોકો જાતે સોલ્વ કરી લેજો. m-1, l-3, t2 અને q2. હવે સીધી વાત છે યાર, 12મા ધોરણના વિદ્યાર્થીઓને જો મારે પારિમાણિક સૂત્રો શીખવાડવા પડે તો મને શરમ આવે. કુલમના નિયમથી તમે શોધી કાઢજો, અને કદાચ આપણે શોધી પણ લીધું છે. આ જ કોર્સમાં આગળ આ પ્રશ્ન આવી ગયો છે, પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર. ચલો, 427 નંબરનો પ્રશ્ન જુઓ. સારો પ્રશ્ન છે, ધ્યાન આપજો. 427 નંબરનો પ્રશ્ન, ટીક માર્ક ઇમ્પોર્ટન્ટ. 100 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં છે. માની લો બેટા, આ એક્સ દિશા છે, આ બાજુ વાય દિશા છે, અને અહીંયા ઝેડ દિશા છે. ને વિદ્યુત ક્ષેત્ર જે છે તે ઝેડ દિશામાં આપેલું છે આ રીતે. વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટરની બાજુવાળો ચોરસ છે. તો બેટા XY સમતલ એટલે આ સમતલમાં એક ચોરસ મૂકેલો છે, જેની બાજુની લંબાઈ છે 10 સેન્ટીમીટર, બાજુની લંબાઈ છે 10 સેન્ટીમીટર. તો તેનામાંથી પસાર થતું ફ્લક્સ શોધીને આપો. તમને ખબર છે કોઈ પણ દ્વિપારિમાણીય પદાર્થનો ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબરૂપે બહાર આવે, એ સદિશ. અને ઈ સદિશ પણ ઝેડ દિશામાં જ છે. તો બોલો, ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. તો ફ્લક્સનું સૂત્ર શું છે? ફ્લક્સનું સૂત્ર છે ઈ એ કોસ થીટા, બટ થીટા તો 0 છે, અને કોસ 0 ની વેલ્યુ 1 હોય એટલે ઈ એ થઈ જાય. ઈનું મૂલ્ય તમે જુઓ રકમમાં કેટલું આપેલું છે? 100. તો આ થઈ જશે 100. અને ક્ષેત્રફળ એટલે આ લંબાઈ ગુણ્યા લંબાઈ, 10 ગુણ્યા 10 કેટલા થઈ જાય? 100 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં લખવું પડે, તો સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં લખો તો 10⁻⁴. તો 100 ગુણ્યા 100 કેટલા થાય? 10⁴, અને આ થઈ જાય 10⁻⁴. તો આ 10⁻0 અને કોઈની પણ 0 ઘાત 1 આવે. તો આ કિસ્સામાં ફ્લક્સ એ ફોર અમદાવાદ 1 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ એ તેનો સાચો જવાબ છે. વન ઓફ ધ બેસ્ટ MCQ ફોર બોર્ડ એક્ઝામ, ફોર ગુજકેટ એક્ઝામ. ગુજકેટનું પણ લેવલ આ જ છે. ગુજકેટને બહુ ભયંકર પરીક્ષા ના માનશો, ગુજકેટની અંદર આવું જ આવે છે. આ કોર્સથી તમારે બોર્ડ તો ખરું જ, પણ તમે જો એક્ઝામ પહેલાં આ આખો કોર્સ ગુજકેટમાં તમને જે સમય મળશે, તમે આખા કોર્સને શાંતિથી બેસીને જો રિવાઇઝ કરી લેશો તો ગુજકેટમાં પણ ભયંકર સ્કોર કરીને આવશો, ગેરંટી આપું છું. ચાલો, આ પ્રશ્ન ખબર પડી ગઈ બેટા? હા કે ના બોલી દે એકવાર, ચાલ જલ્દી. રેડી? બોલો. યસ. 428 જુઓ, શું કીધું છે 428માં? કોઈ પ્રક્રિયા દ્વારા 10⁻19 ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો પ્લેટ પરનો વિદ્યુત ભાર. એકદમ ક્વોન્ટમીકરણનો પ્રશ્ન છે, Q = Ne. હવે આ 10ની દાખલ કરવામાં આવે છે, ઇલેક્ટ્રોનને દાખલ કરવામાં આવે છે, એટલે પદાર્થ પર ઋણ વીજભાર આવી જાય. કેટલા ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે છે? 10⁻19, અને ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19. તો તે પદાર્થ પર વિદ્યુત ભાર -1.6 કુલમ આવશે. યાદ રાખજો, માઇનસ નિશાનીનું બહુ મોટું મહત્વ છે, કારણ કે ઇલેક્ટ્રોન દાખલ થયા. આ જ પ્રશ્નમાં ઇલેક્ટ્રોન ગુમાવાયા હોત તો પ્લસ નિશાની આવત. ચલો, 429 નંબરનો પ્રશ્ન. બિંદુવત વિદ્યુત ભાર Qના વિદ્યુત ક્ષેત્રમાં Qને કેન્દ્ર તરીકે લઈ દોરેલા R ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શું થાય? આ પ્રશ્ન બહુ ઓછા વિદ્યાર્થીઓની ગ્રીપમાં હોય છે. આમ તો તમે જુઓ કે એક વિદ્યુત ભાર છે અને તેનું વિદ્યુત ક્ષેત્ર ચારે તરફ છે, અને આપણે શું કરવાનું છે? એક વર્તુળ દોરવાનો છે. તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે E.dl. આને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કહેવાય.
તો ડીએલ કોનો લેવાય? ડીએલ લેવાય આ વર્તુળના પરિઘનો. એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો, તમે જો ડીએલ આ લેશો તો વિદ્યુત ક્ષેત્ર તેને લંબ જ આવે છે. જો તમે ડીએલ આ લેશો તો વિદ્યુત ક્ષેત્ર તેને લંબ આવે છે. જો તમે ડીએલ આ લેશો તો વિદ્યુત ક્ષેત્ર તેને લંબ આવે છે. તો તમે જુઓ ઈ ડીએલ કોસ, ઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો હંમેશા 90 આવે છે અને કોસ 90 0 થાય. એટલે આ પ્રશ્નની અંદર જવાબ હંમેશા 0 જ આવે, કારણ કે વર્તુળના પરિઘ પર દરેક જગ્યાએ ડીએલ સદિશ અને ઈ વચ્ચેનો ખૂણો તો પરસ્પર લંબ જ દેખાય છે. એટલે તે કિસ્સામાં 0 જવાબ આવશે. 430 નંબરનો પ્રશ્ન સમજજો. સારો પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ટીક કરી જ દેવાનો છે તરત જ. 430માં એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. ABC બિંદુઓના યામ 0 0 2 0 0 2 છે. તો કયો વિકલ્પ આમાં સાચો છે? એક વસ્તુ તમે જુઓ કે આ રહી આપણી x દિશા, આ રહી આપણી y દિશા. વિદ્યુત ક્ષેત્ર આ લોકો x દિશામાં કહે છે આ રીતે. અને આની અંદર 3 બિંદુ છે ABC. A 0 0 પર છે એટલે ઉગમ બિંદુ પર છે A 0 0. B બિંદુ છે 2 0 2 0 એટલે x અક્ષ પર કહેવાય, એટલે B બિંદુ અહીંયા છે 2 0. અને C બિંદુ છે 0 2 0 2 એટલે અહીંયા આવે y અક્ષ પર. તમારામાંથી કેટલાને સમાન વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય? બોલો, કોને યાદ છે? સમાન વિદ્યુત ક્ષેત્રનું સમસ્થિતિમાન પૃષ્ઠ એક સમતલ હોય. સમતલ બીજા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ. આ રીતે સમતલ હોય. સમાન વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલ હોય. તો તમે જુઓ A અને C એ બંને એક જ પૃષ્ઠ પર આવે છે, સમસ્થિતિમાન પૃષ્ઠ પર. એટલે A નું અને C નું સ્થિતિમાન તો સરખું જ આવવાનું. અને મેં તમને શીખવાડ્યું છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ ને એટલે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. તો A અને C નું તો સરખું આવશે, પણ જેમ જેમ આગળ જાઓ તેમ તેમ B નું ઓછું આવશે. તો A અને C તો સરખા જ છે, પણ તે બંને B થી વધારે છે, કારણ કે B એ પછી આવે છે. તો આ ઓપ્શન આની અંદર બેટા મેચ કરવાનો. કયો ઓપ્શન તમને મેચ થતો દેખાય છે? તો જુઓ B ફોર બોમ્બે મેચ થતો દેખાય છે. જુઓ બોમ્બેમાં શું કીધું છે? VA ગ્રેટર દેન VB. તો યસ, VA ગ્રેટર દેન VB છે. અને પછી લખેલું છે VA બરાબર VC. તો યસ, VA બરાબર VC પણ છે. એટલે પરફેક્ટ આની અંદર B ફોર બોમ્બે એ આપણો સાચો જવાબ છે. બોલો, ખબર પડી કે ના પડી ભાઈ? રેડી? બોલો. યસ. આવા પ્રશ્નોમાં તો માર્ક્સ ગુમાવે છે તાર લોકો, અને તમે શીખીને નહીં ગુમાવો. આજ તો તફાવત આવશે જે લોકો નથી જોડાતા અને જે લોકો જોડાયા છે. હંમેશા સારા માર્ક્સમાં તફાવત આ બધી વસ્તુઓના જ હોય. 431 સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુત ભારિત કરી બેટરીથી અલગ કરી દીધા. તો બેટા એક કેપેસિટર છે, કેપેસિટરને બેટરી સાથે જોડીને આ રીતે બેટરી સાથે જોડી દીધું અને પછી બેટરીથી અલગ કરી દીધા. એટલે કેપેસિટર જો બેટરી સાથે જોડાયો છે એટલે વિદ્યુત ભારિત થઈ ગયો છે અને તેમાં ઉર્જાનો પણ સંગ્રહ થઈ ગયેલો છે U. જો બે પ્લેટો વચ્ચેનું અંતર વધારતા અનુક્રમે વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને કેપેસિટન્સ પર શું ફરક પડે? હવે આ બે પ્લેટો વચ્ચેનું અંતર તમે વધારી દો, આ રીતે અંતર વધારી દો, તો વિદ્યુત ભાર પર તો શું ફરક પડે? કારણ કે બેટરી તો હટી ગઈ છે. તો એક પ્લેટ પરનો વિદ્યુત ભાર બીજી પ્લેટ પર ટ્રાન્સફર તો થઈ ના શકે, કારણ કે વચ્ચે તો હવા હોય. એ તો માત્ર આ માધ્યમથી જ ટ્રાન્સફર થઈ શકે. અને બેટરી તમે હટાવી દીધી છે, તો બે પ્લેટો વચ્ચેનું જો તમે અંતર વધારો તો એમાં Q તો કેવો રહે? અચળ. વિદ્યુત ભાર પર કોઈ ફરક નહીં પડે, વિદ્યુત ભાર તમારો અચળ રહેશે. કેપેસિટન્સનું શું થાય? તો કેપેસિટન્સ આપણને ખબર છે એપ્સાઇલોન નોટ A બાય D. D એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર જો વધારવામાં આવે છે, D વધે તો કેપેસિટન્સ ઘટે, તો કેપેસિટન્સ ઘટે. અને વિદ્યુત સ્થિતિમાનનું શું થાય? તો આપણને ખબર છે કે C બરાબર Q બાય V. તો તમે જુઓ Q તો અચળ છે, પહેલા જ લખી દીધો Q અચળ છે, એટલે C ચલે છે, શું થઈ જાય? 1 બાય V. હવે બોલો કેપેસિટન્સ શું થાય છે? તો કેપેસિટન્સ ઘટે છે. જો કેપેસિટન્સ ઘટે તો વિદ્યુત સ્થિતિમાન વધે, વ્યસ્ત પ્રમાણમાં છે, તો વિદ્યુત સ્થિતિમાન V એ વધે છે. આ પણ વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન કહેવાય કે જે બહુ જ ઓછા વિદ્યાર્થીઓના ગ્રીપમાં હોય છે. બોલો, તમને ખબર પડી કે ના પડી આ પ્રશ્નમાં? બોલી દો એકવાર જલ્દી. રેડી? બોલો. યસ.
ચાલો 432 નંબરનો પ્રશ્ન જુઓ શું કહે છે. 432 નંબરનો પ્રશ્ન. તો 432 નંબરના પ્રશ્નની અંદર કેટલો સમય બતાવે છે આપણી જોડે, જલ્દી કરીએ. તો 432 નંબરના પ્રશ્નમાં ક્યુ કુલમ અને 9 ક્યુ કુલમ આ બંને વચ્ચેનું અંતર આ લોકોએ 4 મીટર આપી દીધું છે. તો પ્રશ્ન એવો છે, તેમને જોડતી રેખા પરના જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય ત્યાં સ્થિતિમાન કેટલું? ગોળ ફેરવીને લપેટો માર્યો કહેવાય. તો પહેલાં તો એ જગ્યા શોધવાની કે જ્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય અને પછી તે જગ્યાએ સ્થિતિમાન શોધવાનું. તો બેટા બંને ધન વીજભાર હોવાથી વિદ્યુત ક્ષેત્ર વચ્ચે જ 0 થાય. આ રૂલ જ છે. કેમ? કારણ કે આ ધન છે, આ ધનનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવશે, આ પણ ધન છે તેનું પણ આ બાજુ આવશે. સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના એકબીજાની અસર નાબૂદ કરે તો જ આ જગ્યાએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. ધારો કે આ O બિંદુ અહીંથી x અંતરે છે, તો અહીંથી કેટલા અંતરે થઈ જશે? 4 - x અંતરે થઈ જશે. તો બોલો બિંદુવત વિદ્યુત ભારનું x અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? kq/r². તો kq બાય તેનું અંતર થઈ જાય x². બરાબર, કારણ કે મૂલ્ય તો સરખું જ છે તો 0 થાય. 9q નું અહીં કેટલું આવશે? તો બોલો k બિંદુવત વિદ્યુત ભાર 9q અને તેનું અંતર કેટલું છે? તો 4 - x². સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના, દિશા તો વિરુદ્ધ ખબર પડી ગઈ, મૂલ્ય પણ સમાન કરી દીધું, પતી ગઈ વાત. k થી k જાય, q થી q જાય, બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો આ 1/x બરાબર 9 નું વર્ગમૂળ 3 અને આ થઈ જશે 4 - x. તો 4 - x બરાબર 3x, 4x બરાબર 4, તો x બરાબર 1 મીટર આવે. x બરાબર 1 મીટર. આનો મતલબ આપણને ખબર પડી ગઈ છે કે આ x ની કિંમત 1 મીટર છે. તો આ અંતર કેટલું હશે? 3 મીટર, કારણ કે કુલ 4 છે. તો આપણે ફરીવાર આકૃતિ દોરીએ. x કેટલો મળ્યો? તો x આપણને મળી ગયો છે 1 મીટર. તો અહીંથી આ અંતર કેટલું થઈ જાય? 3 મીટર. હવે એ જ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શોધો. તો વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે, એટલે આનું વિદ્યુત સ્થિતિમાન વત્તા આનું વિદ્યુત સ્થિતિમાન કરી દો તો કુલ વિદ્યુત સ્થિતિમાન એક તો q નું આવશે વત્તા 9q નું આવશે. બિંદુવત વીજભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ખબર છે kq/r. તો આ થઈ જશે kq અને તેનો r જુઓ શોધ્યો તો ખબર પડી, બાકી ના પડતો. k બોલો આ વિદ્યુત ભાર કેટલો છે? 9q અને તેનો r અહીંથી અહીં કેટલો થઈ જાય? 3. 3 થી 9 જાય તો 3 થઈ જાય. 3kq વત્તા kq એટલે 4kq એ તેનો જવાબ આવે. તો 4kq એટલે કે 4kq v એટલે વોલ્ટ છે. આ v એટલે વોલ્ટ. A ફોર અમદાવાદ એ તેનો બિલકુલ સાચો જવાબ આવશે. તો અહીં સુધી રાખીએ છીએ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. હાલાકી 433 નંબરનો જે પ્રશ્ન છે તે આ પેજ પર જ આવે છે, પણ તેની રકમ હવે બીજા પેજ પર જતી રહેશે. બીજા પેજ પર શું કરીએ? પતાવી દઈએ? ચલો રહેવા દો, અહીં સુધી જ પેલા પેજમાં લઈ લઈશું. બરાબર. થેન્ક યુ સો મચ.